તો મિત્રો ફાઇનલી મિત્રો આપણે આ અવધ પ્લેસ છે ને બોલે તો ભૂત બંગલો અહીંયા આવી ગયા મિત્રો. અને હે ને પેલા એના અવધ હોટલ હતી અહીંયા. આ હોટલનું નામ જ હતું એક અવધ હોટલ હતી. પછી મિત્રો એમાં હે ને હવે અત્યારે તો એવું કંઈ નથી, અત્યારે તો ભૂત બંગલો કહેવાય છે હવે. ચાલો મિત્રો આપણે ફાઇનલી પૂગી ગયા, તો અંદર જઈને આપણે જોઈએ બધું કે કેવો હે ભૂત બંગલો. મિત્રો જો અહીંયાથી બધું દેખાય છે, ચાલુ થાય છે. કાંઈક સિક્યુરિટીની ઓફિસ જેવું હોય ને એના જેવું કંઈક લાગે મિત્રો. મિત્રો છે તો બહુ મોટો, તો અંદર જઈને આપણે જોઈએ હવે કે કેવો કે ભૂત બંગલો. મિત્રો મને તો બહારથી જોતા જ થોડુંક બીક લાગે. બીક તો ન લાગે પણ આમ એટલું ખતરનાક દેખાય છે ને વાત જ જવા દો. બહુ મોટો છે મિત્રો. બહારથી તો ખતરનાક લાગે છે. ચાલો આપણે અંદર જઈને જોઈએ આવે. ચાલો મિત્રો કન્ટિન્યુ આવે. પહેલાં તો મિત્રો હે ને ચારે કોમથી તમને હે ને આખો બંગલો દેખાડી દઉં, પછી મિત્રો આપણે અંદર જાય. તો મિત્રો આપણે વાંચીએ આપણે આવ્યા હતા આજે આ બાજુએ છે મિત્રો. આમાં પહેલાં બે ગેટ હતા ને એવું લાગે, કેમ કે એક ઓલી બાજુ હતો ને એક મિત્રો જ્યાં અહીંયા આ બાજુ આપણે છે. તો અત્યારે તો હે ને આમાં અંદર હે ને મોટા ઝાડવાને એ બધું થઈ ગયું છે. કેમ કે મિત્રો આ અત્યારે કોઈ અહીંયા કોણ કાપવા આવે, એટલે બહારથી તો એવું લાગે, અંદર જાય તો હવે ખબર પડે કે શું હે બધું, શું હે હકીકત. જો મિત્રો આ સાઈડ કંઈક અહીંયા આવું છે. તો પહેલાં મિત્રો આ અંદર આ મેન હે ને એની અંદર જાઉં, પછી આ બીજા હે ને નાના નાના હે તો શું હે અંદર જઈને આપણે જોવું. ચાલો મિત્રો કન્ટિન્યુ હવે. મિત્રો આખી દિવાલમાં બીજા બધા નામ ને લખ્યા છે. મિત્રો 2 માળે જેવું એને ઉપર એ, તો પહેલાં એને નીચે બધું આપણે જોઈ પછી આપણે ઉપર જઈશું. પહેલાં મિત્રો આપણે આ બાજુ જઈએ. મિત્રો બહુ હે ને જૂના જમાનાની એને હોટલ હતી, એટલે આપણે એને કંઈક નવીન નવીન મિત્રો જોવા મળશે. ભાઈ સાહેબ જો મિત્રો અહીંયા જો મિત્રો સ્વિમિંગ પુલ જેવું આપણે દેખાય છે, લાગે તો સ્વિમિંગ પુલ જ છે એવું જ લાગે. ચાલો મિત્રો બતાવું તમને. આ સ્વિમિંગ પુલમાં મિત્રો બાજુમાં છે ને હા હું આ એવું રાખ્યું છે, એનું હું મિનિંગ છે ને એ નથી સમજાતું મિત્રો. હજી હું કામ રાખ્યું ને જો મિત્રો આ ચારે કોમ છે ને ઓલો હોય ને એની જેમ હે જો. આગળ જઈએ આપણે. મિત્રો અહીંયા છે ને બાજુ કાંઈક છે, આપણે અંદર જઈએ તો ખબર પડે. મિત્રો હે ને બાથરૂમ જેવું લાગે, નાવાનો મિત્રો બાથરૂમ હોય ને. અહીંયા મિત્રો બાથરૂમ જ છે. ચાલો કન્ટિન્યુ આપણે આગળ બીજે જઈએ.
મિત્રો. ઓહો ભાઈ મિત્રો, જે અહીંયા ને અંદર એને એક સ્વિમિંગ પુલ છે જો ભાઈ સાહેબ. મિત્રો ખરેખર ખતરનાક જગ્યા છે, એક નંબર. મિત્રો તમે જો રાજકોટમાં આવો ને અહીંયા તો મિત્રો એકવાર આ અવધના ઢાળિયા મિત્રો જરૂર આવજો. મિત્રો એટલું તમને અલગ અલગ જોવા મળશે જૂનું, મજા જ આવશે એમ. મને તો હે ને મજા આવી ગઈ મિત્રો, બધું છે ને મને ઇતિહાસ જૂનો છે ને મિત્રો જોવાનું બહુ મજા આવે. ઉપર મિત્રો જો ખુલ્લું છે, નીચે અહીંયા સ્વિમિંગ પુલ. મિત્રો કેમ મજા આવે મિત્રો અહીં નાહ્યા હોય તો. આ પાણી તો આખું અત્યારે તો ખરાબ છે. નેક્સ્ટ લેવલ મિત્રો, અલગ જ આમ હે ને આમ મિત્રો. એ મહેલમાં ના આવ્યા હોય જૂના, ઓલા પહેલાં જૂના જમાના હોય ને એવી મિત્રો ફિલિંગ આવે. મિત્રો અહીંયા ને બાજુમાં હજી હે ને હા જો બાથરૂમ જો હે ને કંઈ છે. કેમ હે મિત્રો લોકેશન? મજા જ આવે મિત્રો. મને તો હે ને મિત્રો જોઈને મજા આવી. મિત્રો અહીંયા હે ને બાજુમાં હજી એક અલગ અલગ મિત્રો અહીંયા ઘણા રૂમ જેવું હોય, પણ હું હે ને એ તો આપણે ખબર ના પણ તમને બતાવી દઉં. હાલો મિત્રો, ઉપર તો જો ઓલા ચામાચીડિયા बैठा है, बीक लागे. इसमें तक ज़्यादा है, इसमें तक ज़्यादा है. देखो अंदर देख रही है, अंदर बहुत है भाई साहब. नेक्स्ट खतरनाक મિત્રો. મિત્રો જો હે ને અહીંયા ઉપર હે ને મિત્રો પેલા કંઈક છે ને મોટું કંઈક એવું હે ને ઝુમર જેવું હે. અત્યારે તો હે ને મિત્રો નથી, પણ જો આ દેખાય કાયદેસર મિત્રો વિશાળ મિત્રો મોટું ઝુમર જેવું હોય ને એવું લાગે, પણ તો કાઢી ગયો હોય કે કાંઈક પડી ગયો હોય. સારો મિત્રો આપણે હે ને અહીંયા ઉપર જઈને પછી જોઈ ઉપર શું હોય. તો આપણે હે ને છત ઉપર આવી ગયા મિત્રો. અહીંયાથી હે ને સ્વિમિંગ પુલ ને દેખાય છે મસ્ત એક નંબર. જોવો મિત્રો તમે ખાલી નીચે આપણે સ્વિમિંગ પુલ જોયું તમે.
કેમ હે મિત્રો ભૂત બંગલો હે ને ખતરનાક મિત્રો. અહીંયા રાજકોટમાં આવો ને તો એકવાર અવધના હે ને અવધ હોટલે જરૂર આવજો. અવધના ઢાળિયાથી મિત્રો હે ને આ બાજુ કંઈક 1.5-2 કિલોમીટર અંદર આવો ને પછી હે ને ડાબી સાઈડમાં હે ને મિત્રો આવે છે. મિત્રો લોકેશન નાખી દઈ, તમારે જો આવવું હોય ને તો હે ને આવી જાજો. એક નંબર છે મિત્રો જોવાનું. મને તો મજા આવી, તમને હવે આવો તો ખબર પડે. વિડીયો જોને એવું હોય ને એકવાર આવું હોય તો આવજો. ચાલો મિત્રો કન્ટિન્યુ જે નીચે છે ને થોડું છે બીજું, ચાલો આપણે ત્યાં જઈને જોઈએ આવે. મિત્રો જો તમે ખાલી ભૂત બંગલો એટલે હે ને વાત જ જાઓ. જો નીચે મિત્રો હજી ઓલું છે ને કંઈ છે ઝાડવા, તો જો એટલા મોટા મોટા ઝાડવા થઈ ગયા છે મિત્રો. અહીંયા છે ને કંઈ છે આની અંદર. મિત્રો હવે આપણે છે ને અત્યારે અંદર જવું નથી, એમ કે મને લાગે બીક હવે. તમારે જોવું હોય ને તો તમે આવીને જોઈ જાઓ. મને તો ફૂલ બીક લાગી એટલે છે ને હું નથી જતો અંદર. મિત્રો અહીંયા મિત્રો કાંઈ છે પણ હું હોય આપણે જવું નથી. હા મિત્રો અહીંયા એટલા બધા રૂમ હું કામ હે મિત્રો એ જ કે નથી ખબર. અચ્છો અહીંયા રૂમ કૂતરા રખે મિત્રો. અહીંયા બારી જેવું કંઈક હતું તો બધા કાઢી ગયા છે. કેમ છે મિત્રો નીચે આપણે છે પણ જવું નથી, એટલું જોયું તો હવે બસ છે.